સાબરકાંઠાના હિંમતનગરમાં આજે દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। છેલ્લા 108 દિવસથી પોતાની જમીન બચાવવા માટે લડી રહેલા ખેડૂતોની આખરે જીત થઈ છે। હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે હુડાના નોટિફિકેશન સામે રાજ્ય સરકાર હવે આખરે ઝૂકી છે। શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। અબીલ ગુલાલના રંગ અને આતિશબાજીથી હિંમતનગર ગુંજી ઉઠ્યું અને આ દ્રશ્યો 11 ગામના ખેડૂતોના વિજયના છે, જેમણે છેલ્લા 108 દિવસથી તડકો, ટાઢ અને વરસાદ વેઠીને પણ પોતાની જમીન બચાવવા માટેની જે લડત હતી એ સતત આપી હતી। હુડાના નોટિફિકેશનના કારણે ખેડૂતોમાં ભારે ફાળ પડી હતી, કારણ કે આ નોટિફિકેશનના અમલથી ખેડૂતો પોતાની હરિયાળી જમીન ગુમાવીને જમીન વિહોણા બને તેવી સ્થિતિ સર્જાઈ હતી। ખેડૂતોએ મક્કમ નિર્ધાર કર્યો હતો કે જ્યાં સુધી આ જે કાળો કાયદો છે એને પાછો ખેંચવામાં નહીં આવે ત્યાં સુધી તે જમશે નહીં। આ આંદોલનની તાકાત એટલી હતી કે ખેડૂતોએ પોતાની દિવાળી પણ સુધારી ન હતી ને કાળી દિવાળી મનાવી દિવાળીના દિવસોમાં પણ વિરોધ નોંધાવ્યો હતો। આખરે આ લાંબા સંઘર્ષનો જે અંત છે એ સુખદ રીતે આવી ગયો છે ને હિંમતનગરમાં આજે હવે સાચી દિવાળી જેવો માહોલ જોવા મળી રહ્યો છે। સરકારે આ નિર્ણય અંગે જે જાહેરાત કરી હતી, આ જાહેરાત કરતા તેમણે શું કહ્યું એ પણ સાંભળીએ અને ત્યારબાદ સાંભળીએ હિંમતનગરના ખેડૂતો અને હુડા સંકલન સમિતિના સભ્યો આ વિષયને લઈને શું કહી રહ્યા છે। સાબરકાંઠાના હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી હુડાને લઈને 11 ગામના ગ્રામજનો અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો આ સૌ અગ્રણીઓ દ્વારા છેલ્લા અનેક દિવસોથી રાજ્ય સરકારના વિભાગો અને સરકાર જોડે અલગ અલગ વિષયોને લઈને એમના ખાસ કરીને જે વિષયો હતા તે મૂકવામાં આવ્યા છે। આજે સવારે માનનીય મુખ્યમંત્રીશ્રીની સૂચનાથી 4 મંત્રીશ્રીઓની કમિટી આદરણીય ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોડવડિયા, પ્રદ્યુમનભાઈ વાજા, જીતુભાઈ વાઘાણી અને નરેશભાઈ પટેલ આજે કોઈ કારણોસર હાજર નહીં રહી શક્યા। આ તમામ મંત્રીશ્રીઓ સાથે મળીને અમારા સાબરકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, ચૂંટાયેલા પ્રતિનિધિઓ અને આ 11 ગામના આગેવાનો સાથે એક બેઠક રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। આદરણીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ખાસ સૂચના આપવામાં આવી હતી કે સૌ ગ્રામજનો અને આગેવાનોના મનની જે વાત છે અને ખાસ કરીને કોઈ બી પ્રકારે તેમને તકલીફ ના પડે તે પ્રકારનો નિર્ણય તાત્કાલિક ધોરણે બેઠક કરીને લેવામાં આવે। આજે હિંમતનગરના અને સાબરકાંઠાના સૌ આગેવાનો સાથે મળીને અમે 4 મંત્રીશ્રીએ મુખ્યમંત્રી શ્રી જોડે વિચાર અને વિમર્શ કર્યા બાદ હુડાનો નિર્ણય હાલ પૂરતો સંપૂર્ણ રીતે સ્થગિત કરવામાં આવે છે। અગાઉ પણ તત્કાલીન મુખ્યમંત્રી આનંદીબેનના સમય વિરોધ કર્યો હતો, એ વખતે પણ સ્થગિત કર્યો, અત્યારે ફરીથી સ્થગિત કર્યું, 2 વર્ષ પછી ફરીથી આવશે, ફરીથી વિરોધ આવશે, તો એમાં કઈ કાયમી નિરાકરણ? આ તમામ ગામના સૌ અગ્રણી અને અમારા સૌ લોકોની ખૂબ ડિટેલ ચર્ચા આ બાબતની થઈ છે અને સૌ લોકોના હિતમાં જ જે નિર્ણય લેવાયો હતો તેની ખાસ કરીને એમને આવશ્યકતા નથી લાગતી, જેથી સરકાર દ્વારા નિર્ણયને સ્થગિત કરી લેવામાં આવ્યો। આજ રોજ હુડા સંકલન સમિતિની રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ સાથે અને રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મુલાકાત થઈ અને એક ખૂબ સારો નિર્ણય અમારા 11 ગામની જે માગણી હતી એ માગણી મુજબનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે। ત્યારે આ તબક્કે રાજ્ય સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ। 108 દિવસની જે અમારી લડાઈ હતી, અભૂતપૂર્વ લડાઈ અમારા 11 ગામના ખેડૂતો લડ્યા છે, એનું પરિણામ આજે ચોક્કસથી અમને મળ્યું છે, એનો ખૂબ આનંદ છે અને આજનો દિવસ અમારા માટે જે અમે દિવાળી બાકી મૂકી હતી, આજે અમારા 11 ગામની દિવાળી ઉજવાઈ રહી હોય એવો અમને આનંદ છે। આજે બેઠકમાં રાજ્ય સરકારના મંત્રીશ્રીઓ હાજર હતા, એમને અમારી તમામ બાબતો અમે શા માટે હુડા ઈચ્છતા નથી એની ખૂબ ઊંડાણપૂર્વકની ચર્ચા કર્યા બાદ
રાજ્ય સરકારના મંત્રીઓ એક નિર્ણય પર આવ્યા અને એમને અમારી વાતને સમજી સાંભળી અને અમારે જોઈતો તો એવો નિર્ણય લેવાનો પ્રયત્ન એમને પણ કર્યો છે. હુડા સ્થગિત કરવામાં આવ્યું છે. અમારી માગણી રદ કરવાની હતી. અમે ખેડૂતના દીકરા છીએ. ખેતરમાં પાક વાવ્યો હોય અને કદાચ ફેલ જતો રહે તો ફરીથી ખેડીને વાવતા પણ આવડે છે. એટલે હુડા ચોક્કસથી રદ થવાનું છે. હાલ પૂરતું સ્થગિત કર્યું છે. ટેકનિકલ બાબતો અને વહીવટી જેની કામગીરી હોય એના અંતે અમે જેવું ઈચ્છીએ છીએ એવું પરિણામ ચોક્કસથી આવવાનું છે. અત્યારે તો કોઈ કહેવાની વાત જ નથી. અમારો છોકરોએ દિવાળી કરી નથી, અમારા બૈરોએ સારું રોધ્યું નથી. અમે આજ સુધી 110 દિવસ સુધી હરખું ખાધું પણ નથી. પણ આજનો દિવસ અમારા માટે એવો આજ દિવાળી બની ગઈ છે કે જાણે અમારે દિવાળી નથી કરી પણ આજ દિવાળીનો મહોત્સવ થઈ ગયો છે. 11 ગામના ખેડૂતો અત્યારે અમે દિવાળીનો મહોત્સવ ઉજવી રહ્યા છીએ. તે બદલ કર્મચારીઓ ગણો કે ગમે તે ગણો, અરે સાહેબ કોઈ ખુશીનો પાર નથી યાર. આજે અમારા જીવનમાં આવી ખુશી અમે કોઈ દાડો જોઈ જ નથી. પણ એટલું ચોક્કસ છે કે અમે 11 ગામને જે ધાર્યું છે એ પ્રમાણે અમે આ પરિણામ લાયા છીએ. હજુ પણ 11 ગામ અમે એકત્ર રહેવાના છીએ. એમાંથી અમે છૂટા પડવાના નથી. એટલે દરેકે કોઈ પણ રાજકીય પક્ષોએ સાંભળવાની જરૂર છે કે અમારા 11 ગામને અવગણીને ચાલવું નહીં. કારણ કે અમે બહુ થાકેલા હતા. પણ આજે અમારો પણ જે અવાજ વાપર્યો છે સરકારે, એ સરકારને પણ અમે આજે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમારા માટે એક બહુ આનંદની ઘડી છે. અમે 108 દિવસથી સતત એક પણ દિવસ હુડા માટે ભેગા ના થયા હોય એવું બન્યું નથી. પણ આજે સવારમાં કેબિનેટની મિટિંગમાં જે નિર્ણય લેવામાં આવ્યો અને ત્યાર પછી અમને હર્ષભાઈ સંઘવીની ઓફિસમાં બોલાયા તો ઋષિકેશભાઈ પટેલ, અર્જુનભાઈ મોઢવાડિયા, પ્રદ્યુમનસિંહ વાજા આ બધા સાથે અમારી સંકલન સમિતિની બેઠક થઈ અને અમને તો સ્પષ્ટ કહેવામાં આવ્યું છે કે તમારો હુડા અમે 48 કલાકમાં સ્થગિતનો ઓર્ડર આપી દઈએ છીએ અને આગળ પણ તમારી માગણી મુજબ જે કંઈ હશે અમે વિચાર કરીશું. આ અમારી આ સંગઠન શક્તિનો મોટો વિજય છે અને અમારા 11 ગામના ખેડૂતો ભાઈઓ બહેનો માતાઓએ જે પણ પ્રોગ્રામ અમે આપ્યો છે એ પ્રોગ્રામમાં અમને સહકાર આપ્યો છે. પત્રકાર મિત્રોએ પણ અમારી બહુ મદદ કરી છે. મીડિયાએ પણ અમારી બહુ મદદ કરી છે અને જિલ્લા સંગઠને અમારા માટે અતિશય પ્રયત્નો કર્યા છે. એટલે જિલ્લા સંગઠનનો પણ હું આભાર માનું છું અને અમારા 11 ગામના તમામ ભાઈઓ બહેનો માતાઓનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ આ વિજય ઉત્સવ. જય જવાન જય કિસાન. આ વિજય પાછળ ગાંધીનગરમાં ચાલેલી એક લાંબી મથામણ જવાબદાર છે. ખેડૂત સંકલન સમિતિના સભ્યો અને સરકાર વચ્ચે મડાગાંઠ સર્જાઈ હતી કે જેને ઉકેલવા માટે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને રાજ્ય સરકારના જે અન્ય મંત્રીઓ છે એમને બેઠક બોલાવી પડી હતી. આ બેઠકમાં ખેડૂતોએ પોતાની પાયાની રજૂઆતો કરી અને સમજાવ્યું કે કઈ રીતે હુડાનું નોટિફિકેશન તેમના અસ્તિત્વ માટે જોખમરૂપ છે. સરકાર દ્વારા ખેડૂતોની લાગણીઓ અને માંગણીઓને ધ્યાનમાં રાખીને તત્કાલ અસરથી આ નોટિફિકેશનને સ્થગિત કરવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. અને એટલું જ નહીં, મંત્રીઓ દ્વારા ખેડૂતોને બાંહેધરી પણ આપવામાં આવી છે કે આગામી દિવસોમાં આ કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરી આ જે નોટિફિકેશન છે એને સંપૂર્ણપણે રદ કરવામાં આવશે. સરકારના આ સકારાત્મક વલણ બાદ હુડા સંકલન સમિતિએ સરકારનો આભાર પણ માન્યો છે અને હિંમતનગરના 11 ગામોમાં ફરી એકવાર ખુશીની લહેર વ્યાપી ગઈ છે. લગભગ છેલ્લા 3 મહિનાથી ચાલતું આ આંદોલન ગુજરાતના ખેડૂતોની એકતાનું પ્રતીક બની ગયું છે. 108 દિવસના લાંબા સંઘર્ષ બાદ હિંમતનગરના ખેડૂતો હવે ચેનથી ઊંઘી શકશે, કારણ કે તેમની જે માલિકીની જમીન હતી એ હવે સુરક્ષિત છે. સરકારના નિર્ણયને તેમણે હર્ષભેર વધાવીને હવે પોતાના ખેતરો તરફ નવી આશા સાથે આ ખેડૂતો પરત ફરી રહ્યા છે. આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.